ભાવનગરમાં આવ્યા છો તો ભાવભર્યું મારા તરફથી તમારું સ્વાગત છે. ભાવભર્યું તીખું સ્વાગત થાય અહીંયા ગમે ત્યારે બધે માણસ ગળ્યું મોઢું કરાવે, મારે જે આવે તો બધા તીખું મોઢું કરે. ભાવનગર આપણે આવ્યા હોય અને તમે જો એમાં ભૂંગળા બટેકા ટ્રાય નથી કર્યા તો તમારો ધક્કો છે ને વસૂલ ન ગણાય એટલે ન જ ગણાય. અમે અહીંયાથી જઈએ છીએ દીવ, પણ સ્પેશિયલ 10 કિલોમીટર અંદર આવ્યા છે ખાલી ઓનલી ફોર દિલીપભાઈના ભૂંગળા બટેકા ખાવા અને ખાસ અમારા ચિરાગભાઈને મુલાકાત લેવા માટે. કેમ છો? જય માતાજી. જય માતાજી. કેમ છે રમણીભાઈ? મજામાં? બસ મજા. ભાવનગર ભૂંગળા બટેકાથી કેમ પ્રખ્યાત છે એનું મને રીઝન પહેલા સમજાવો. પહેલા ભાવનગરમાં પેલા તે બટેટા અમારે સ્ટાર્ટિંગમાં અમે જ શરૂ કર્યા હતા, ફાધરે કર્યું, પછી હું આવ્યો ને અમારો છોકરો આવ્યો છે. અચ્છા. ભાવનગરમાં બટેટાનું ચલણ છે એવું બીજે ક્યાંય નહીં હોય. તો તમે આ જુઓ મસ્ત મજાના તાસની અંદર સરસ મજાના બટેકાની ગ્રેવી સાથે અને આ ગુલાબના અને તમને કોથમીર ને શણગાર રાખે છે. આ જે ગ્રેવી હોય છે એ શું હોય છે ખાલી એ પણ કહી દો. લસણ, આદુ, ચણાનો લોટ વગેરે અમારા મસાલા. અચ્છા, ઓકે. એનું પ્રોપર મિક્સર બનાવીને આપણે એ રીતે બનાવતા હોય. લાઈક આપણા ભૂંગળા બટેકા દરેક જે ગામે ગામ જતા હોય તો તમને પીળા કલરના મળે, આ વ્હાઈટ કલરના કેમ છે એનું રીઝન કહો. આનું રીઝન એ છે કે પેલા કાચો મટીરિયલ હોય ત્યારે એને શેકવામાં આવે છે. 2 દિવસ શેકવાથી તડકો લાગે, પછી એને તળવામાં આવે છે, એટલે આ આવું થાય છે. ચલો બોલો. અને 2 ટાઈમ્સ ની કેવી રીતે ફ્રાય સિસ્ટમ હોય છે. પહેલા એક તો કેવાય છે ગરમીથી એને શેકવામાં આવે, સેકન્ડ ટાઈમ છે એ આપણે તળવામાં આવે, એટલે બરાબર ને? આ કલર આવે. પ્લસ બીજું એક આપણે ભાવનગરમાં ફેમસ છે પાઉં ગાંઠિયા. એ શું ડીશ છે બનાવીને બતાવો પહેલા. કરી દો. આ છે સ્પેશિયલી ભાવનગરી ગાંઠિયા. અચ્છા. આ ભાવનગરી સ્પેશિયલ નાના પાઉં. ઓકે. જામનગરી જોટોમાં આવા પાઉં હોય, એવા ભાવનગરમાં અહીંયા નાના પાઉં સ્પેશિયલ પાઉં ગાંઠિયાના. આના 2 પાઉં આની અંદર કટ કરીને એટલા ગાંઠિયા. ઓકે. એના કટકા કરીને આમ. પછી આ શેની તીખી ચટણી. અચ્છા, શેની લીલા મરચા, આદુ, કોથમરી એની મિક્સચર. ઓકે. પુદીનો. આ છે મારી સ્પેશિયલ ભાવનગરની ચટણી મારી. આંબલી, ગોળ, ખજૂર. એટલે આ ટેસ્ટમાં એકદમ ચટપટું હશે. આ ચટપટું, ખાટું, મીઠું, તીખું, ગળ્યું બધો ટેસ્ટ મળી રહે. અચ્છા. એમાં ધાણા અને ગુલાબના પાન. વાહ, મારા કેમેરામેન અને મને બંને અને તમને પણ જોતા મોઢામાં પાણી આવી જ ગયું છે. બીજું શું વસ્તુ બને છે? બીજું હું તમને પેલા ભાવનગરમાં આવ્યો તો મારું તમને સ્વાગત કરાવી દઉં છું. અરે ભાઈ ભાવભર્યું સ્વાગત. હા, ભાવભર્યું તીખું સ્વાગત થાય અહીંયા ગમે ત્યારે. બધે માણસ ગળ્યું મોઢું કરાવે, મારે જે આવે તો બધા તીખું મોઢું કરે. ભાવનગરનો નાસ્તો સસ્તો ખરો, ક્વોલિટી વાળો અને યુનિકનેસમાં વધારે. આપણે કેટલા રૂપિયાની ડીશ બને છે નોર્મલ? અત્યારે પાઉં ગાંઠિયાની છે 30 રૂપિયા, મિક્સ ડીશ છે 40 રૂપિયા, ને સમોસો એડ કરો તો 50 રૂપિયા છે, ભૂંગળાના 5 રૂપિયા એક્સ્ટ્રા. આપણું નવું લોકેશન શું છે એ પણ કહી દો. નવું લોકેશન છે અક્ષરવાડીની સામે, કોર મોબાઈલની બાજુમાં, વાઘાવાડી રોડ, ભાવનગર. ને ટૂંક સમયમાં અમારી બીજી બ્રાન્ચ નવી શરૂ થઈ રહી છે, ઈવા સુરભી મોલ, G12, અક્ષરવાડીની સામે, વાઘાવાડી રોડ, ભાવનગર. તો ભાઈ આ જગ્યા ઉપર આવજો, ખરેખર મજા પડી જશે. ભાવનગરની આ વાનગી વિશેની વાત તમને કેવી લાગી જરૂરથી કોમેન્ટ કરજો. આવા નવા જ વિડીયો જોવા માટે અમારા પેજ જરૂરથી ફોલો કરી નાખજો. ત્યાં સુધી અમને આપ રજા. જય હિન્દ અને રાધે રાધે.